હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ, સિવિલ અને ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ મિકેનિક્સ EM, એમાં જે આપણે ચેપ્ટર નંબર 4 સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એમાં પાર્ટ નંબર 3 આજે આપણે ચર્ચા કરવાના છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ડેમ સેક્શનની. ઓકે, તો આની અંદર આપણે આના પહેલા ટી સેક્શન, આઈ સેક્શન, એલ સેક્શન, સી સેક્શનના એક્ઝામ્પલ ગણાવ્યા હતા. તો હજી સુધી તમે પાર્ટ્સ નથી જોયું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી એકવાર ચેક કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો, જેથી તમને આગળ જે પણ સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન છે ત્યાં તમને મળતી રહેશે. તો તમારા ફ્રેન્ડ્સ અને તમે પણ જોઈન થઈ જશો. અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અહીંયા જેટલી પણ પીડીએફો છે દરેક પીડીએફ આપણે શેર કરતા હોઈએ છીએ. તો હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો. અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જીટીયુનો અપડેટ આપતા રહીએ છીએ, એ પણ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સના નામે જ છે, તો એને પણ ફોલો કરી દેશો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સેન્ટર ઓફ ગ્રેવિટીની અંદર, તો સેન્ટર ઓફ ગ્રેવિટીમાં અલગ અલગ અહીંયા મેં સેક્શન બતાવેલા છે. આ છે સર્કલ છે, તો સર્કલનો એરિયા શોધવો છે તો પાઈ આર સ્ક્વેર થાય છે. એક્સ બાર માટે આર જ થશે, કારણ કે હું અહીંયાથી કટ કરીશ એટલે આનો સેન્ટ્રોઇડ છે તો સેન્ટ્રોઇડથી આટલું કહેવામાં આવે છે આર. તો એક્સ બાર માટે આર થશે અને વાય બાર માટે આર થશે. આ સૂત્રો લખી નાખજો. હવે આ સેમી સર્કલ છે તો આ કયા અક્ષને પરપેન્ડિક્યુલર છે? એક્સ અક્ષને પરપેન્ડિક્યુલર છે. તો એના માટે એરિયાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર અપોન 2. એક્સ બાર માટે આર થશે, પણ વાય બાર માટે 4r અપોન 3 પાઈ થશે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. જો સેમી સર્કલ આમ આપ્યું છે તો આમ આપ્યું છે, તો જો સેમી સર્કલ વાય અક્ષને સિમેટ્રિકલ હોય તો એરિયા માટે તે થવાનું છે, પણ એક્સ માટે સૂત્ર શું થઈ જશે? 4r અપોન 3 પાઈ. અને અહીંયાથી હું કટ કરીશ એટલે એક્સ સિમેટ્રિકલ થશે એટલે ઊભું વાય નું માપ r મળી જશે. તો આ બે સૂત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે ટ્રાયેંગલ માટે, જો ટ્રાયેંગલ આ રીતનો સીધો આપ્યો છે, એરિયાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે b ગુણ્યા h. x માટે 1/3 b અને y માટે અહીંયા થઈ જશે 1/3 h થઈ જશે. જ્યારે આ રીતનો ટ્રાયેંગલ આપ્યો છે તો એના માટે સૂત્ર થશે 1/2 ગુણ્યા b ક્રોસ h. 1/3 માટે થશે x બાર માટે થશે 1/3 b અને y માટે થશે 2/3 h થશે. 2/3 h થશે, કારણ કે આટલું માપ 2/3 અહીંયાથી એ y શોધવું હોય તો 2/3 h હાઈટ લેવી કન્સિડર કરવી પડશે. તો આ પાંચે પાંચ ફોર્મ્યુલા પહેલા યાદ રાખી લેજો. આ પાંચે પાંચ ફોર્મ્યુલા યાદ રહેશે, પછી તમે એક્ઝામ્પલ આગળ જોઈશો તો આઈડિયા આવશે. બાકી જો સૂત્ર યાદ નહીં હોય અથવા ફોર્મ્યુલા ખોટી મુકાઈ ગઈ છે તો પણ વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ થશે. તો આ ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. ફોર્મ્યુલા એકવાર લખી નાખશો. આખી આ પીડીએફ છે આપણે આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરતા હોઈએ છીએ, તો ત્યાં તમે ફોલો કરી દેશો. WhatsApp ગ્રુપમાં પણ શેર કરતા હોઈએ છીએ, તો ફટાફટ એની અંદર જોઈન થઈ જશો. ઓકે, ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. અહીં એક સેક્શન આપવામાં આવ્યો છે. આ સેક્શનમાં મારે શોધવાનું કીધું છે, ક્ષેત્ર કેન્દ્ર શોધવાનું કીધું છે, સેન્ટ્રોઇડ શોધવાનું કીધું છે. હવે અહીંયા થોડું આપણે સમજી લઈએ. આ સેન્ટ્રોઇડ કીધું છે, એની અંદર જે ડેટા આપ્યો છે, તો અહીંયા મને આ એની સિમેટ્રિકલ અક્ષ દોરવા જઈએ તો હું સિમેટ્રિકલ અક્ષ અહીંયાથી હું ડ્રો કરું તો આ સિમેટ્રિકલ અક્ષ થઈ જશે મારી. ઓકે, આ સિમેટ્રિકલ અક્ષ થઈ ગઈ. ઓકે, હવે એના માપ જોઈએ તો અહીંયા આ જે માપ આપ્યું છે એ માપ મને એને કીધું છે આ 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે. પછી અહીંયાથી આ 3 સેન્ટીમીટર, આ વચ્ચેની જે ગેપ વધી એ 1 સેન્ટીમીટર થઈ જશે. આ 2 સેન્ટીમીટર છે એટલે આનું r થશે 2 સેન્ટીમીટર, એટલે આ ગેપ રહેશે 2 સેન્ટીમીટર. આ બધા માપ હું પહેલા એકવાર સમજાઈ દઉં. આખું આપ્યું છે 15 સેન્ટીમીટર, એમાંથી 5 સેન્ટીમીટર છે અને ટોટલ છે 4 + 4 + 8 એટલે આ કુલ થશે 8 ને 2 10 સેન્ટીમીટર. આટલું થશે 10 સેન્ટીમીટર. ઓકે, ક્લિયર? તો ફર્સ્ટ પાર્ટ આપણે સર્કલ કહીએ છીએ. ચલો ફર્સ્ટ પાર્ટ આપણો સર્કલ છે, તો પાર્ટ નંબર 1 અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પાર્ટ 1 કંઈક આ રીતનો છે, સર્કલ છે. ઓકે, તો એના માટે એરિયાનું સૂત્ર શું થશે? A1 શું થશે? પાઈ આર સ્ક્વેર. ચલો એ એરિયાનો પાઈ આર સ્ક્વેર એટલે પાઈ ગુણ્યા આર. આર કેટલો થશે? હવે આખો ડી આપ્યો છે 4 અને પણ આર કેટલો થશે? 2 સેન્ટીમીટર થશે, એટલે 2 નો સ્ક્વેર. ઓકે, 2 નો સ્ક્વેર થઈ જશે એટલે 2 થઈ ગયો. હવે કેલ્સીની અંદર પાઈ ક્રોસ 2 નો સ્ક્વેર 4 એટલે 4 ગુણ્યા કેલ્સીનો પાઈ જ લેવાનો છે, કેલ્સીનો પાઈ લેવાનો છે, એટલે એનો જવાબ આવશે 12.A1 આવશે 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આ A1 આવી ગયો. ચલો A1 આવી ગયો. એના પછી x1 શોધવો છે. હવે x1 શોધવો છે તો ખાસ ધ્યાન રાખજો,
આના માટે તો x r જ થવાનું છે, પણ અહીંયાથી આ રેફરન્સ અક્ષ આ છે, ત્યાંથી આટલું માપ કેટલું છે? 2 સેન્ટીમીટર નું માપ છે. તો અહીંયા શું થશે? 2 + r એટલે 2 + 2 થઈ જશે, એટલે x1 થઈ જશે 4 સેન્ટીમીટર. ઓકે, y અક્ષ સિમેટ્રિકલ તો છે જ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે y અક્ષ સિમેટ્રિકલ છે તો અડધું માપ હા, પણ આપણે x1 y1 y2 બધા શોધીએ છીએ એટલા માટે. ચલો y1 શું થશે? તો y1 શોધવું છે તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો y1 માટે શું થશે? અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી 5 સેન્ટીમીટર, પછી આ 2 સેન્ટીમીટર છે, 5 ને 2 7, આ વચ્ચેની 8 સેન્ટીમીટરની ગેપ છે. કેટલી? 8 છે. આ 8 સેન્ટીમીટરની ગેપ છે, તો આ 15 થઈ ગયું, આટલું માપ 15 થઈ ગયું. એટલે શું કરીશ? 5 + 8 5 + 8 + 2 + r, એટલે y1 શું થશે? y1 શું થશે? 15 + 2 એટલે 17 સેન્ટીમીટર થઈ ગયું. આ y1 આવી ગયું. ક્લિયર? ચલો y1 મળી ગયું. ઓકે, y1 કેટલું થઈ ગયું? 17 થઈ ગયું. ક્લિયર? કઈ રીતના ખબર પડી? આ 5 8 13 13 ને 2 15 15, આનું અડધું 2, r આખું d4 છે, એનો r કેટલો થઈ જશે? 2 સેન્ટીમીટર. ક્લિયર? ચલો એના પછી પાર્ટ 2, આ પાર્ટ 1 થઈ ગયો. હવે પાર્ટ 2 લઈ લઈએ. પાર્ટ 2 કઈક આ રીતનો છે. આમ છે મારો પાર્ટ 2, 3 ને 3 6 7 8 8 નો છે, અને આમ ઊભો છે 2 સેન્ટીમીટર. ચલો એરિયા 1 શું થઈ જશે? એરિયા 2 શું થશે? 8 × 2 60 સેન્ટીમીટર સ્ક્વેર. x2 શું થશે? જો x2 શોધવો છે તો આ વચ્ચેની ગેપ 1 છે, આ 1 ગેપ છે એટલે 1 લેવી જ પડશે. 1 પ્લસ આખું આડું કેટલું છે? 3 ને 3 6 7 8 8 ભાગ્યા 2, એટલે અહીંયા થશે 8 ભાગ્યા 2 એટલે કેટલું થશે? તમારો 4 4 ને 5 5 થઈ જશે. ઓકે, ક્લિયર? સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 10 છે, આપણે અહીંયા ભૂલ કરી છે, અહીંયા ભૂલ છે. એ કેટલું હશે? 4 છે, 2, અને આ ગેપ હશે તમારી અહીંયા તમારી ગેપ હશે અહીંયાથી x1 માં ભૂલ કરી છે. આ 2 ગેપ નહીં હોય, કારણ કે અહીંયાથી આ 10 છે એટલે 5 હશે, તો 2 આ છે ને 3 ની ગેપ હશે, 3 હશે, અહીંયા 3 હશે, એટલે કુલ 5 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, 5 સેન્ટીમીટર. ક્લિયર? ખબર પડી? કારણ કે જો અહીંયાથી આ 10 છે તો આટલો ભાગ 5 નો હોય, તો અહીંયાથી આ ભાગે 5 નો હોય ને, એટલે આ 2 છે તો આ 3 હશે ને. ઓકે, ચલો y2 શું થશે? તો અહીંયા 5 પ્લસ અહીંયાથી આ ગેપ 8 ની પ્લસ ઉપરનો 2 ભાગ્યા 2, એટલે 5 ના 8 13 13 ને 14, એટલે 14 સેન્ટીમીટર. ઓકે, ચલો a2 x2 y2 આવી ગયું. ઓકે, હવે પાર્ટ 3. આ રીતનો કંઈક છે. ઓકે, આમ 2 સેન્ટીમીટર છે અને ઊભો 8 નો છે, એટલે a3 2 × 8 16 સેન્ટીમીટર સ્ક્વેર. x3 શું થશે? તો આ ગેપ કેટલાની થશે? આ ટોટલ 10 ની છે, એમાંથી 2 નીકળી ગઈ તો કેટલી વધી? 8. આ 4 સેન્ટીમીટરની અને આ 4 સેન્ટીમીટર, એટલે 4 પ્લસ 2 ભાગ્યા 2, એટલે 4 પ્લસ 1 એટલે 5 સેન્ટીમીટર. ચલો y3 શું થશે? 5 પ્લસ 8 ભાગ્યા 2, એટલે 5 પ્લસ 4 9 સેન્ટીમીટર. ચલો પાર્ટ 3 મળી ગયો. હવે લાસ્ટ પાર્ટ નંબર 4. ઓકે, પાર્ટ નંબર 4 આ રીતનો છે. આમ 10 નો છે અને આમ કેટલાનો છે? 5 સેન્ટીમીટર નો છે. એરિયા 4 કેટલો થશે? 5 × 10 50 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો x4 કેટલો થશે? આડો 10 ભાગ્યા 2 5 સેન્ટીમીટર, અને y4 કેટલું થશે? તો 5 ભાગ્યા 2 2.5 સેન્ટીમીટર. મળી ગયા. હવે સૂત્ર આપણે યુઝ કરી લઈએ. ચલો x બાર શોધવો છે. x બાર ઇઝ ઇક્વલ ટુ a1 x1 પ્લસ a2 x2 પ્લસ a3 x3 પ્લસ a4 x4 ડિવાઈડ બાય બ્રેકેટમાં a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4. ઓકે, ચલો x બાર બરાબર a1 કેટલો? એરિયા 1 કેટલો? 12.56 ગુણ્યા x1 કેટલો? 5, બ્રેકેટ ક્લોઝ. ઓકે, વચ્ચે પ્લસ
ચલો વચ્ચે પ્લસ, પછી એરિયા 2 કેટલો, એરિયા 2 આ રહ્યો, એરિયા 2 કેટલો 16 ગુણ્યા x2 કેટલો 5 પ્લસ એરિયા 3 કેટલો 16 ગુણ્યા 5, પછી એરિયા 4 કેટલો 50 ગુણ્યા 5 अपॉन 12.56 प्लस 16 प्लस 16 प्लस 50. ओके क्लियर. चलो एक्स बार इज इक्वल टू शू थशे एक्स बार. चलो एक्स बार करिए एटले शू थशे ब्रेकेट में जोई लो 12.56 गुण્યા 5 ब्रेकेट क्लोज वच्चे प्लस ब्रेकेट ओपन 16 गुण્યા 5 ब्रेकेट क्लोज वच्चे प्लस ब्रेकेट ओपन 16 गुण્યા 5 16 मल्टीबाय 5 वच्चे प्लस 50 क्रॉस 5 डिवाइड बाय ब्रेकेट नी अंदर 12.56 प्लस 16 प्लस 50 ब्रेकेट क्लोज आंसर આવી ગયો 5 આવી ગયો क्लियर એટલે 5 સેન્ટીમીટર. ओके चलो 5 સેન્ટીમીટર આવી ગયો. હવે મારે શું શોધવું છે, હવે મારે શું ફાઇન્ડ કરવું છે, x બાર સોરી y બાર ફાઇન્ડ કરવો છે. ચલો y બાર માટે સૂત્ર શું થશે, y બાર ઇઝ ઇક્વલ ટુ a1y1 પ્લસ a2y2 પ્લસ a3y3 પ્લસ a4y4 अपॉन a1 प्लस a2 प्लस a3 प्लस a4. ओके चलो a1 प्लस a2 प्लस a3 प्लस a4 y बार बराबर शू थशे, y बार बराबर एरिया केटलो 12.56 क्रॉस y1 केटलो, तो y1 केटलो मळ्यो छे 17 प्लस एरिया 2 केटलो, एरिया 2 मळ्यो छे मने 16 क्रॉस y1 केटलो, y2 केटलो छे 14 40 प्लस y3 16 અને એનો એરિયા છે 9 સોરી y3 9 છે પ્લસ આ છે 50 મલ્ટીપ્લાય બાય 2.5 अपॉन નીચે શું થશે એરિયા 1 12.56 પ્લસ 16 પ્લસ 50. ઓકે ચલો હવે આપણે આનું શું કરીએ બ્રેકેટની અંદર 12.56 ક્રોસ 17 ब्रैकेट क्लोज प्लस ब्रैकेट ओपन 17 गुण્યા 14 ब्रैकेट क्लोज सॉरी 16 गुण્યા 14 ब्रैकेट क्लोज प्लस ब्रैकेट ની અંદર 16 गुण્યા 9 60 क्रॉस 9 वच्चे प्लस क्रॉस 50 क्रॉस 22.5 इज इक्वल टू आंसर डिवाइड बाय ब्रैकेट ની અંદર 20.56 प्लस 60 प्लस 50. ओके आंसर आवशे 7 पॉइंट y बार इज इक्वल टू आंसर आवशे 7.47 सेंटीमीटर. ओके तो आ y बार आवी गयो, आ x बार आवी गयो विद्यार्थी मित्रों. क्लियर. तो मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टન્ટ एग्जाम्पल है, खास करी लेजो, बहुत इम्पोर्टન્ટ एग्जाम्पल है विद्यार्थी मित्रों. ओके चलो नेक्स्ट एग्जाम्पल जोईए आना पछी. आ एक सेक्शन आपेलो छे एनी अंदर ए फर्स्ट सेक्शन, हवे अहींया अलग अलग सेक्शन देखाई रह्या छे एनी अंदर आपणे जोई लईए तो आ जे सेक्शन छे पहेलो अहींयाथी आ जोवामां आवे तो आ एक ट्रायंगल सेक्शन छे. ओके पछी आ सेमी सर्कल छे, पछी आ ट्रायंगल छे अने आ सर्कल सेक्शन छे. ओके तो अहींयाथी दरेक वस्तु अहींया आपी दीधी छे 1 बाय 1 आपणे एना 1 बाय 1 अहींया सर्कल लेता एना कन्सिडर करता जईए. चलो पार्ट 1 पहेला हूँ लઉં છું लंबचोरस, पार्ट 1 ट्रायंगल એટલે આ રીતનો ટ્રાયંગલ આપી દીધો છે. ચલો ટ્રાયંગલ કેટલો છે તો આ 60 છે, તો આમાંથી આ 30 છે, આ 30 છે તો d કેટલો હશે 60 હશે, એટલે 60 બાય આ કેટલો છે 90, તો 60 બાય 90 છે. ચલો એનું સૂત્ર શું થશે એરિયા 1 60 क्रॉस 90 5400. ओके सेंटीमीटर सॉरी mm માં બધા માપ mm માં છે એટલે મિલીમીટર સ્ક્વેર mm સ્ક્વેર. ओके x1 तो एनो x1 रेफरन्स अक्ष અહીંયાથી જ છે એટલે આ રેફરન્સ અક્ષ થઈ જશે, ટચ જ છે એટલે શું થઈ જશે આડું માપ કેટલું છે 60 ડિવાઇડ બાય 2 એટલે 30 સેન્ટીમીટર અને ઊભું y1 તો 90 ડિવાઇડ બાય 2 45 સેન્ટીમીટર આટલું થઈ ગયું. સોરી mm છે બધામાં, અહીંયા પણ mm છે
પાર્ટ 1 ચલો પાર્ટ 2 હવે પાર્ટ 2 કયો કન્સિડર કરીએ પાર્ટ 2 સેમી સર્કલ આપ્યો છે યસ આ રીતના સેમી સર્કલ છે r આપી દીધો છે r છે 30 mm આપેલો છે એટલે એનો એરિયા 2 પાઈ r સ્ક્વેર ડિવાઇડ બાય 2 ચલો અહીંયા પાઈ ક્રોસ r કેટલો છે 30 નો સ્ક્વેર અપોન 2 ઓકે એટલે અહીંયા પાઈ બ્રેકેટમાં સોરી પાઈ ક્રોસ 30 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 આન્સર આવશે યસ આન્સર આવશે ફરીથી જોઈએ પાઈ ક્રોસ 30 ક્રોસ 30 ડિવાઇડ બાય 2 એટલે આન્સર આવશે આનો 14.71 ઓકે 72 mm સ્ક્વેર આવી ગયો ચલો x2 શું થશે x2 તો આડું ઊભું કાપીએ એટલે આડું માપ r થઈ જશે તો r બરાબર શું થઈ જશે 30 mm ચલો y2 શોધવું છે તો પહેલા આટલું 90 તો પ્લસ કરી દેવું પડશે 90 પ્લસ હવે મેં તમને આના માટે સૂત્ર લખાવી દીધું શું સૂત્ર હતું જ્યારે સેમી સર્કલ શોધતા હોય સેમી સર્કલની અંદર શું થશે 90 પ્લસ 4r upon 3 પાઈ ચલો અહીંયા શું થશે 90 પ્લસ 430 upon 3 ગુણ્યા પાઈ ઓકે એટલે અહીંયા થશે 120 ભાગ્યા બ્રેકેટમાં 3 ગુણ્યા પાઈ પ્લસ 90 એટલે 100 y2 માપ આવશે 102.73 mm આવી ગયું y2 નું માપ ઓકે ચલો y2 આવી ગયું એના પછી પાર્ટ 1 પાર્ટ 2 પતી ગયો પાર્ટ 1 અને પાર્ટ 2 આવી ગયો એના પછી પાર્ટ 3 ચલો પાર્ટ 3 જોઈએ પાર્ટ 3 પાર્ટ 3 આ રીતનો ટ્રાયેંગલ આપેલો છે ઓકે હવે ટ્રાયેંગલ માં બેઝ આ 60 છે અને આ 90 છે ઓકે તો એરિયા 3 શું થશે 1/2 ક્રોસ 90 ક્રોસ 60 ઓકે એટલે 45 ગુણ્યા 60 कर दो ने डायरेक्ट કર્યું એટલા માટે 2700 તો 2700 mm સ્ક્વેર ઓકે ચલો x3 હવે x3 નું માપ તો આટલું 60 તો આખું આવી જ જશે એટલે 60 પ્લસ હવે અહીંયા આ x3 શોધવું છે ટ્રાયેંગલ માટે તો શું થશે 1/2 ક્રોસ શું થઈ જશે 1/2 ક્રોસ આડું માપ 60 છે એટલે અહીંયા 60 ઓકે એટલે અહીંયા શું થશે 60 પ્લસ 30 એટલે 90 mm થઈ જશે ચલો y3 તો આ બેઝ ને ટચ જ છે એટલે એનું સૂત્ર શું થઈ જશે 1/2 ક્રોસ 90 એટલે 45 mm થઈ ગયું 45 mm થઈ ગયું ચલો 45 આવી ગયું ઓકે સોરી 1/3 છે ને યસ સોરી માય મિસ્ટેક છે 1/3 છે અહીંયા 1/3 છે એટલે અહીંયા થઈ જશે 80 યસ અહીંયા 18 થઈ જશે અને અહીંયા ચેન્જીસ આવશે 1/3 અહીંયા 20 પ્લસ 80 થઈ જશે 18 અને અહીંયા થઈ જશે 13 ઓકે ચલો y3 આવી ગયું હવે મારે સર્કલ નું શોધવું છે આ સર્કલ પાર્ટ નંબર 4 એટલે અહીંયા શું થશે પાર્ટ નંબર 4 સર્કલ નું અંદર વાત કરીએ તો r કેટલો આપી દીધો છે 12 આપી દીધો છે तो एरिया 4 पाई r स्क्वायर ले पाई क्रॉस 12 नो स्क्वायर 144 144 क्रॉस पाई आंसर आवशे 452.39 mm ओके चलो હવે x4 હવે x4 શોધવું છે તો આનો તો r થવાનો છે પણ આટલું માપ કેટલું આપ્યું છે તો જો અહીંયાથી આટલું કેટલું છે 60 છે ओके 60 આપ્યું છે તો અહીંયા 60 છે તો શું થશે અહીંયા 60 છે તો 60 માંથી શું થશે આ માપ આપ્યું છે અહીંયાથી આટલા સુધી 60 છે તો સીધું 60 આપી દીધું છે 60 થઈ જશે ક્લિયર આખું માપ શું આપી દીધું છે 60 આપી દીધું છે ક્લિયર અને y2 શું થઈ જશે અહીંયાથી આ માપ કહી દીધું છે અને અહીંયા પોઈન્ટ સુધીનો અડધું માપ 30 તો આ 30 થઈ ગયું 30 સેન્ટીમીટર આ mm થઈ ગયું બધા mm છે ક્લિયર હવે અહીંયા મારું ખાસ ધ્યાન આટલું મળી ગયું એના પછી
જો આ x4 માં ખબર ના પડે તો ફરીથી ગણાવી દઉં અહીંયા આનો r થશે 6 અને આ થશે તમારો અહીંયાથી ટોટલ માપ એને કહી દીધું છે કેટલું છે 60 છે એના પર અને આ ઊભું માપ 30 નું આપી દીધું છે ક્લિયર ચલો હવે આના સૂત્રો જોઈ લઈએ આના સૂત્ર શું થશે એ ખાસ ધ્યાન રાખવાના છે x1 અને y1 ના ઓકે ચલો x બાર ના સૂત્રો શું થશે એ સમજી લઈએ चलो x बार माटे जाते ये गणतरी करने खाली फॉर्म्युला હું તમને સમજાવી દઉં x બાર શોધવો છે તો શું થશે a1 x1 a2 x2 a3 x3 a4 x4 કેમ એ માઈનસ કર્યું બીકોઝ અંદર સર્કલ અંદર છે એટલે આ ટ્રાયેંગલ માં પણ મેં ગણી લીધો છે ભાગ અને અહીંયા રેક્ટેંગ્યુલર અને ટ્રાયેંગલ બંનેમાં ગણી લીધો છે એટલે વચ્ચેનો ભાગ શું છે ડબલ વખત રિપીટ થાય છે એટલે માઈનસ કરો એટલે a1 a2 a3 a4 ઓકે આમાં કિંમત મૂકો આન્સર આપો ચલો એ જ રીતે આના માટે a1 y1 a2 y2 a3 y3 a4 y4 upon a1 a2 a3 a4 ચલો કેટલા વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટમાં આન્સર આપે છે x1 અને y બાર નો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે અહીંયા બધા ડેટા મેં લખેલા છે તો આ બધા ડેટાના આધારે તમારે મને આન્સર આપવાનો છે ફટાફટ આન્સર કરો છો આ બંને મોસ્ટ આઈએમપી આ રીતના પૂછાતા હોય છે વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે આ સર્કલ ના આપ્યું હોય તો આપણે પાર્ટ નંબર 4 શોધવાની જરૂર નથી પણ અંદર સર્કલ આપી દીધું છે એટલે પાર્ટ નંબર 4 શોધવો પડશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે જે ડેમ સેક્શન કહેવામાં આવે છે એ ખાસ પૂછાતા હોય છે 4 માર્ક્સ અથવા 7 માર્ક્સ ની અંદર પૂછાતા હોય છે તો ફરજિયાત કરવાના છે આવા જ બીજા વિડિયો સાથે નવા વિડિયો સાથે નવા ચેપ્ટરમાં મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ જેટલો મેં પાર્ટ્સ અહીંયા બતાવ્યા છે બધા પાર્ટ્સ પરફેક્ટલી કરી લેવાના છે હજી આના અમુક એક્ઝામ્પલ બાકી છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈ લઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે જય હિન્દ જય ભારત